જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે ભુજ તાલુકાના તમામ ગામના તલાટીઓ તથા સરપંચોની એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ડીડીઓ શ્રી સીજે પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં ડેપ્યુટી ડીડીઓ શ્રી તુંવર, ઉપપ્રમુખ હિતેશ ખંડોલ, શાસક પક્ષના નેતા રાજુભા જાડેજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ઉપસ્થિત તમામ ગામોના તલાટી તથા સરપંચ પાસેથી સરકારશ્રીની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી અને સાથે સાથે સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન, 14મા નાણાં પંચમાં થનાર વિકાસ કામો, કામતળ વધારવા, વેરા વસૂલાત ઝુંબેશ વેગવંતી બનાવવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશોમાં બનાવવામાં આવતા 100% શૌચાલયોની કામગીરી અંગે ઝીણવટભરી વિગતો મેળવવામાં આવી હતી। અંદાજિત 8700 જેટલા શૌચાલય બનાવવાના ભુજ તાલુકામાં બાકી હોય તે ઝડપભેર કામ પૂર્ણ થાય તેવી તાકીદ કરવામાં આવી હતી। ખાસ કરીને કેટલાક તલાટીઓની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરીને ડીડીઓ દ્વારા તેમને તાકીદ કરવામાં આવી હતી અને કામગીરી યોગ્ય રીતે ન થાય તો તેની સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી।